કેવો કલર છે કોમેન્ટ કરીને જણાવજો. કલર સારો છે કેમ કે મારા ઘરમાં બધી વસ્તુ આ જ કલરની આવે છે. પ્લાન અમારી બધી વસ્તુ લેવાની હતી જ પણ અમે 2 મહિના પછી વિચાર્યું પણ ભગવાન એમ કહે છે. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. તો બસ જો આજે તો છે ને સવારના 7:30-8 જેવો ટાઈમ થયો હશે. વહેલો જ બ્લોગની શરૂઆત કરી દીધી છે. અને જો અહીંયા નાસ્તો કરવા બેઠા છે. ચા, ગાંઠિયા ને ટોસ્ટ ને પૂરી ને એવું બધું છે અહીંયા જમવામાં. એટલે જમવામાં હું નાસ્તામાં. ગુડ મોર્નિંગ. હા, સાચી વાત છે. હા. હા. હા, આજે મેં હે ને ટિફિન એ નથી બનાવ્યું. કાલ ચોટીલા ગયા હતા તો થકાઈ ગયું ભાવ. અમે રાત્રે ઘરે પીધા ને તો 10 વાગી ગયા હતા. જો તમે કાલના બ્લોગનો એન્ડ તો આશિતાના ઘરે જ કરી નાખ્યો હતો. પછી ત્યાંથી હે ને મારા આશિતાને થોડીક શોપિંગ કરવી હતી ને તો હું આશિતા રાત નહીં આમ ચારે ઝુડિયોમાં ગયા. ત્યાં નાના મોટું બધું આમ તેમ કર્યું ને પછી નીકળ્યા ઘરે. તો રાત્રે આમ પીગા ને ઘરે 10 વાગી ગયા. ને હજી તો ઘરે આવ્યા ને ત્યાં મહેમાન આવ્યા વાહો હોય એટલે મહેમાન ને બધા ગયા ને પૂછતા ને 12 માથે થઈ ગયા હતા. તો અત્યારે પગુ કેવા દુખતા હતા. ખાવામાં મોડું થઈ ગયું. રાજકી કે કઈ ટિફિન નથી બનાવવાનું કે હું ત્યાં ગયા કેન્ટીનમાં જમી ગઈ. તો સારું બીજું હું એટલે કઈ ટિફિન બનાવ્યું નથી. જો નાસ્તો કરવા બેઠા તો કઈ નહીં સારું હાલું. પછી મળીએ વાપરી રાતને તો નીકળી જવાનું. કા સાંજે મળશે રાત તો. હા એજ ને. કઈ નહીં સારું હાલો. તો આપણે છે ને આજે બર્થડે વાળું લગાવ્યું હતું ને એ હવે કાઢી નાખીએ કેમ કે હવે કઈ કામ છે નહીં આનું એટલે હવે પાછો હશે ને જઈશે કોક નો બર્થડે. કોક નો તો હું મારો બર્થડે ત્યાં કઈક કરશું લગાવશું. હાલો નીકળી ગયું સવારનું મૂકી દઈએ આપણે. તો આપણે છે ને આ ફિલ્ટર લીધું છે. ફિલ્ટર આવ્યું ને એના 2 દી થઈ ગયા છે. કે દી આવ્યું ફિલ્ટર ખબર છે? રાતનો બર્થડે હતો ને તે દિવસે રાત લઈને આવ્યા હતા. પણ બર્થડે હતો ને તો પછી એમાં કઈ ખોયલું નતું અને પછી તે દી સાંજે અચાનક ચોટીલા જવાનું થઈ ગયું હતું. એટલે આપણે ચોટીલા જવા માટે નીકળી ગયા હતા. અને પછી શું કહેવાય કે કાલ રાત્રે મોડા આવ્યા તો કઈ ફિલ્ટર ખોલવાનો ટાઈમ નથી રહ્યો. હવે આખા દિવસમાં મેં કઈ ફિલ્ટર ખોલ્યું નથી કેમ કે હવે રાજ આવશે ને ત્યારે ફિલ્ટર ખોલશે. અને જો કપડાં છે ને આપણા સુકાઈ ગયા છે. અહીંયા હું છે ને કપડાં સૂકવી દઉં અને મસ્ત જો દી આથમી ગયો છે. નીચે છે ને તમને કદાચ સંભળાતું નહીં નીચે છે ને આરતી થાય છે. અવાજ આવે છે ધીમો ધીમો. નીચે બને છે ત્યાં અને વાતાવરણ ની છે એક નંબર. પવન આવે છે મસ્ત, કાંઈ ઘટતું નથી એવો. તો કઈ નહીં હાલો હવે છે ને કપડા લઈ લો અંદર. કઢી કરવાના છે કઢી કરી નાખો. ચાલો આવી જાઓ બધા જમવા મસ્ત મજાની કેરી, એકદમ સૂકું ભીંડાનું શાક, રોટલી, છાસ, ગરમલ ને એવું છે ગુંદુ ને. રાજ આવી ગયા. એટલી બધી કેરીમાં કાઢી છે. રસ કાઢવાનો છે ક્યારે? કેવાય આ વાતનો કાંઈ લોજિક છે કે જમીન રસ કાઢશો? ઓકે ઓકે બધી પાકી ગઈ કેરી. રસ નથી કાઢવો, ઓલા પીસ કટ કરી ડબ્બો ભરીને મૂકી દઈએ ફ્રીઝરમાં. એ 2 દિવસ પછી ખાઈ જવું. હવે બધી પાકી ગઈ છે તો પછી છે ને એક હારે તો ખવાશે નહીં. તો મેં કીધું કટ કરી ફ્રીઝરમાં ડબ્બો ભરીને મૂકી દઈએ. એ 2-5 દિવસ પછી પાછા રસ કરીને ખાઈ જવાનું. તો કઈ નહીં હાલો જમવું હોય તો બધા આવી જાવ. મસ્ત મજાનો છે ને જમવાનું છે. ચાલો તો આપણા ફિલ્ટરનું અહીંયા અનબોક્સિંગ છે ને કરી નાખ્યું છે રાજવે. હાલો નવું ફિલ્ટર શું છે? થર્મોકોલ. વાહ
મસ્ત છે કલર છે ને મેં આવો પસંદ કર્યો કેમ કે મને મારા ઘરમાં બધી વસ્તુ જેમ કે ફ્રીજ માં પાછળ વોશિંગ મશીન પડ્યું બધું છે ને આવા ડાર્ક કલરમાં જ પસંદ છે. આ શું છે કાગળ? હા આ ડિજિટલ પ્રિન્ટ આવે ને અહીંયા શું આ કઈ રીતે મેનેજમેન્ટ કરવાનું? આ શું છે નળું? નળ છે કે નળિયું છે? આ બધું ફિટિંગ કરવાની બધી પ્રોડક્ટ નીકળી. ઓકે ये नल है. આ નળ પછી આ શું છે? મને તો આમાં કઈ ખબર નથી કે આ શું છે ઈ. તમને ખબર હોય તો કોમેન્ટ કરીને જણાવજો. આ નળિયું નીકળી છે યલો એન્ડ વ્હાइट અને ये निकला है ये इसको क्या बोलते हैं? શું કે રાજાને? પાણી ભરવાનું થર્મસ. પાણી ભરવાનું થર્મસ. માથું મારું ઓલું સાઈડમાં હોય ને? ઓકે કઈ નહીં હાલો આ બોક્સમાંથી આવું બધું સામાન નીકળે સાઈડમાં કરો તો. હાલો આ બોક્સમાંથી આવો નીકળો સામાન અને જો ફાઇનલ મેં છે ને આમાં જે ઉપર ઓલું કાગળ હતું ને એ કાઢી નાખ્યું. કેવો કલર છે કોમેન્ટ કરીને જણાવજો. કલર સારો છે કેમ કે મારા ઘરમાં બધી વસ્તુ આ જ કલરની આવે છે. જો છે ને એક અહીંયા છે એક અહીંયા છે. મારા રાતનો ફેવરેટ કલર છે કા બ્રાઉન ને બ્લેક ને મેલો નહીં મને તો આમે કલર આવા જ ગમે હો બધા. મેં તો વિચાર્યું હતું કે જે રીતે ફિલ્ટર લઈને તેથી કલર આવો લેવાનો છે વ્હાઈટ કલર લેવાનો થતો જ નથી આપણો એટલે આમાં ફોટા ઘણા બધા આવ્યા હતા તો આપણે આ કલર સિલેક્ટ કર્યો ને દુકાનમાંથી જઈને નથી લીધું મંગાવ્યું છે એટલા માટે રાત છે ને શું કહેવાય કે આવ્યું હતું તો લઈને આવ્યા હતા. કોમેન્ટ કરીને કહેજો કે કેવો શું કહેવાય કે કલર છે સારો છે કે નહીં. અને ફિટિંગ નું શું છે રાજ? કરવાળા ભાઈ બોલાવા જો હે કે થઈ જાય? ઓકે પણ તો ફિટિંગ કરવા બોલાવી લેવાય ને. જોઈએ આપણે ટ્રાય કરશું નહીં થાય પછી બોલાવી. હાલો હાલો રાજ એમ કહે છે તો હું ટ્રાય મારીશ ફિટિંગ કરવાની નહીં થાય તો પછી કે બોલાવી લઈ. કઈ નહીં જોઈએ રાખીએ હે ને ફિટિંગ થાય કે નહીં. જો વા ફિટિંગ કરવાનું રહેવા જો આવેલું પડ્યું છે ને બ્લેન્ડર એની બાજુમાં ત્યાં જગ્યા છે ફિલ્ટરની એટલે રસોડામાં છે ને ત્યાં ફિટિંગ કરવાનું રહેશે. જોઈએ બસ હું થાય ફિટિંગ કેવી થાય એ આપને કઈ ખબર છે નહીં મને તો. કેદી કરશો ફિટિંગ? ઓકે એક બે દીમાં કરી નાખશે. હાલો રાજ આપણા ઘરમાં એક આ નવી વસ્તુ એડ થઈ ગઈ છે. શું કહેવાનો? હા સાચી વાત છે. એક મોબાઈલ જેનાથી શૂટ થાય છે અત્યારે અને બે દિવસમાં જ પાછું નવું ફિલ્ટર નો જરાય પ્લાન નતો. આ બધી પ્લાન વગરની વસ્તુ થાય છે. શું કેવાય? ઓકે વિચાર લો રાજ વિચાર લે ક્યાં સુધી હું લોગ નો એન્ડ કરી નાખી. આવ્યું યાદ? પ્લાન તો હતું લેવાનું. એમાં એવું છે પ્લાન અમારી બધી વસ્તુ લેવાની હતી જ પણ અમે 2 મહિના પછી વિચાર્યું પણ ભગવાન એમ કહે છે કે તું કિંજલ વિચાર ખાલી તું સપના જો નાના મોટા તાર પાસે જેવા સપના જોવાની ટીકા શું કહેવાય તેવડ હોય એવા પૂરા હું તને તે ધાર્યું નહીં પેલા જ કરી દે. કારણ વાત સાચી છે કે નહીં? કેમ કે હું ને રાજ છે ને વિચારીએ કે અમે આ ટાઈમમાં આ વસ્તુ લેશું એમ કેમ કે ઈ અમને ખબર હોય કે ભાઈ અમારા ઘરની શું પરિસ્થિતિ છે પણ કોને ખબર કઈ રીતના સંજોગ બને ને. ફિલ્ટર અમે 10 મિનિટમાં સિલેક્ટ 10 મિનિટ નહીં બને તેમ આપણે 2-3 મિનિટમાં સિલેક્ટ કરી લીધું છે. હા તરત જ. ખાલી હું વાત થઈ હતી ખબર છે પાણીની બોટલ લેવા જવાની હતી બપોર વચારી ભાઈની શોપ બંધ હતી તો બસ એટલી જ વાત કે આ પાણીની બોટલ અમે છે ને બહારથી મંગાવીએ ફિલ્ટર મેં કીધું લેવા જાઉં મૂકવા જાઉં બસ એટલી જ વાત થઈ અને ફોટા આવ્યા અને હું તો રાત તો બાથરૂમમાં હતા હું અહીંયા હતી ફોટા આવ્યા મેં આ સિલેક્ટ કરી દીધો કે હાલો આ સિલેક્ટ એમ બસ એટલી જ ઘડીમાં ફિલ્ટર લેવાઈ ગયું. આમ વરસ દિવસ થયા લેવું કરતા તમે 1-2 વખત શોપ ઉપર ગયા પણ તો ત્યારે ન લેવાનું
અને આ કેતા નથી કે ભગવાન કે ને કે તું જઈએ કહીશ ને તૈયા નહીં પણ ઈ પેલા હું આપી દઈ બધી વસ્તુ. અમે આવ્યા ને જયારે રેવા અહીંયા રાજકોટ ત્યારે વિચાર્યું ફિલ્ટર કેમ કે અહીંયા ને પાણી જરીક મોરું આવે પીવાનું નીચે ફરવા જવું પડે પણ મોરું આવે તો મજા નથી આવતી એટલે ફિલ્ટર ની બોટલ લઈ આવતા પણ કઈ નહીં હવે આવી ગયું છે તો બોટલ નહીં લેવા જવી પડે હા રાતને રોજ લેવા જવી પડતી અહીંયા આવતા નહીં ભાઈ દેવા માટે તો હારું હાલો બ્લોગ નો એન્ડ કરી નાખીએ લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો એક મસ્તની કોમેન્ટ કરી નાખજો અને આજે મેં નવી વસ્તુ ભલે નાનકડી એવી પણ નવી વસ્તુ વહાવી છે મારા નાના એવા ઘરમાં તો કોંગ્રેચ્યુલેશન કહેવાનું બિલકુલ ના ભૂલતા બાય બાય મહાદેવ મહાદેવ